પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં આવેલ કુમાર છાત્રાલયના જમવામાં ડેડકો પીરસતા મામલે ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠામાં પડ્યા છે। પાટણના કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના આગેવાનો પાલનપુરના આદિજાતિ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન થયો હતો। મોટી સંખ્યામાં આવતા આજે રજૂઆત કરવા પાલનપુરના આદિજાતિ કમિશનર પાસે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆતો કરવામાં આવી હતી। દેખાવો કરતા પોલીસ સ્થળ પર પહોંચી લાઠીચાર્જ કરી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી। ઘેરાવ અને તાળાબંધીમાં વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો। 30 જેટલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકર ડીસા।